ચાલો. છોડી દો હવે આ બધું. આ તમારા કામનું નથી. શું છે કે અમે તમને એ જ સમજાવવા આવ્યા છીએ કે આ બધું તમારા માટે નવું છે. શું કામ ખોટી લમણાચીકમાં પડો છો? આ તમે શું છે કે એસીમાં બેસો ને પેલું પીપીટી બનાવો. અને તમે ઝવેરી છો તો ઝવેરીનું કામ કરો ને. બાકી આ બધામાં તમે પડતા નહીં હો. મારો માણસ સાચું કહે છે. તમે રહ્યા શહેરના માણસ છો, તમારી સાથે દુશ્મની કરીને અમને શું ફાયદો? તમારી સાથે શું લેવા દેવા? પેલી છોકરી સાથે પણ અમારે શું લેવા દેવા? હા, પણ આ બધી જમીન હું એને આપી દઉં તો મારું તો સામ્રાજ્ય જ પતી જાય ને. એના બાપુએ મને જમીન સોંપી હતી અને વાયદો કર્યો હતો કે જ્યારે મને એ પૈસા પાછા આપે ત્યારે મારે જમીન સોંપવી. પૈસા હજી મને પાછા મળ્યા જ નથી અને હવે તમે ખેતી કરવા આવ્યા છો અને છોકરી માટે લડો છો. એક કામ કરો, મારી સાથે ભાગીદારીમાં જોડાઈ જાઓ અથવા તમે જે પણ પૈસા કહેશો એ હું તમને આપવા તૈયાર છું, પણ આ જમીન ઉપરથી નજર ખસેડી લો. લાગણીની શું કિંમત લગાડશો તમે? હા, આવી બધી વાતો મારી સાથે ના કરશો. તમને એમ કે હું ભરમાઈ જઈશ એમ? આવી બધી વાતો છે ને ફિલ્મોમાં સારી લાગે. તમારી પાસે બે જ રસ્તા છે. એક, મારા રસ્તામાંથી હટી જાઓ ને બે, તમે આ ખેતરમાં ખેતી કરો પેલી છોકરી સાથે. પણ એ થવા નહીં દઉં. મારા જ ગામમાં આવીને મારા જ ભાગના ખેતરમાં તમે ખેતી કરવા માંગો છો, પણ હું થવા નહીં દઉં. એ અશક્ય છે. શક્ય તો એ પણ નહોતું કે અમે આ ખેતર સુધી પહોંચીએ, પણ જુઓ અમે પહોંચી ગયા ને, તો બસ સાચા સમયની રાહ જુઓ. બધું જ શક્ય છે. અને એક વાત યાદ રાખજો, જ્યારે સારો માણસ ખરાબ માણસ બને છે ને ત્યારે એને કોઈ જ રોકી નથી શકતો. આ રૂપના ભાગની જમીન છે. આ જમીન પર એનો હક છે અને એને હું એનો હક અપાવીને જ રહીશ. અને એના માટે હું કંઈ પણ કરી શકું છું. કંઈ પણ. એક સ્ત્રી જ્યારે ન્યાય માટે લડવાનું નક્કી કરી લે છે ને, પછી મહાભારત કરતા પહેલા પણ વિચાર નથી કરતી. એટલે તમે અમને તો ધમકાવશો જ નહીં. અને અત્યારે તમે જ્યાં ઊભા છો ને રૂપની જમીન છે, એટલે નીકળો અહીંયાથી. આ જમીન ઉપર તમારા પગ પણ મારાથી સહન નહીં થાય. સો નીકળો. અત્યારે તો હું જાઉં છું, પણ સમય આવે તમે તો શું, દુનિયાની કોઈ પણ તાકાત મને અહીં આવતા રોકી નહીં શકે. આ કોનો અવાજ છે? કોણ છે બહાર? સરગમ, તને શું લાગે છે આપણે આ કરી શકીશું? હાસ તો કેમ નહીં? આ રસ્તો બહુ જ અઘરો છે. અઘરો છે તો શું થયું? આપણે એકબીજાની હિંમત બનીશું, એકબીજાને સાથ આપીશું અને મને વિશ્વાસ છે કે આપણે બધી જ મુશ્કેલીનો હલ શોધી જ કાઢીશું.